ગેરકાયદે દબાણો તોડી નાખો, ડિમોલેશન કરી દો. વરાછાની સમસ્યાઓને સોલ્વ કરવા મેયર કમિશનર મેદાને ઉતર્યા. લાલધૂમ થઈને અધિકારીઓને ખખડાવ્યા. મેયરે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો કે જ્યાં પરમિશન નથી ત્યાં તોડી નાખો, ડિમોલેશન કરી નાખો. હવે કોઈ દયા નહીં. સુરતના સૌથી વધુ ટ્રાફિકગ્રસ્ત વરાછા રોડ પર વર્ષોથી ચાલતી આવતી ગેરકાયદેસર દબાણો અને અનિયમિત પાર્કિંગની સમસ્યા આખરે ઉકેલવા તરફ વળી છે. ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે વ્યક્તિગત રીતે મેદાનમાં ઉતરીને સ્થળની મુલાકાત લીધી. ગુસ્સે ભરાયેલા મેયરે અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જ્યાં પરમિશન નથી ત્યાં તોડી નાખો, ડિમોલેશન કરી નાખો. હવે કોઈ દયા નથી. વરાછા રોડ પરની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા અને પોલીસ હવે સંયુક્ત એક્શન મોડ પર આવી ગયું છે. વરાછા રોડની ગંભીર ટ્રાફિકની સ્થિતિ અને દબાણો જોઈને મેયર દક્ષેશ માવાણીએ અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને લાલધૂમ થયા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વરાછામાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે છે. ગેરકાયદે હોય તો કાઢી નાખો, જ્યાં પરમિશન નથી ત્યાં ડિમોલેશન કરી નાખો. ચોખ્ખી જ વાત કરું છું. બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે. કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે. આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે. અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે. એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં કમિશનરશ્રીએ વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાદ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદ્રા થઈને સરથાણા તક જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા, સાથોસાથ એના બી ગઈકાલથી જો છેલ્લા 2 દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે. સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું કરવાની જરૂરત છે. ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે પે જો પેચિંગ વર્ક કરવાના હોય, લાઇનિંગ પટ્ટા દોરવાના હોય, ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ. સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જો ટ્રાફિકને બહુ તકલીફ પડે છે. આ દબાણો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે. જો આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારની જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત શહેર પોલીસની ટીમ સાથે મળીને નિરાકરણ લાવશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.